બેઠા છે. લે 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 આમ તો જો મેગી ખાવાની છે ને પાઈશી તમારે પાઈ રશ્મિતા મેડમ છે લે 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 તો કેવી હરખુડી લાગી તો કેવી હાઈ ક્લાસ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો તો હું પણ મજામાં જ છું. મારા ન્યુ બ્લોગમાં અને ન્યુ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. તૈયાર નથી થતા, નાઈ ધોઈને કપડાં પહેર્યા છે નવા. તૈયાર થવાનું હજી બાકી છે. આ સાવન ક્યાં લઈ જાય કઈ ખબર નથી પડતી. રાઈતે ક્યાં લઈ જાય, વિચારે ક્યાં લઈ જાય, હેર નથી ક્યાં લઈ જાય. તો આપણે જોવાનું છે કે સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ એની સરપ્રાઈઝ 10 તારીખ લગી એની સરપ્રાઈઝ નથી ખૂટવાની. તો તમને બતાવું જોઈએ. તૈયાર થઈ ગયા છે ને માથું જો. જય માતાજી. મોઢામાં આવો ભર્યો છે. તમને ખબર તો છે મોઢામાં કાંક ને કાંક ભર્યું જ છે. તો આપણે શું બેન જો આવી ગયા છે ને તૈયાર છે. બાકી છે મેડમ બેઠા છે. જો તો મોઢું તો જો કેવું કરે તારો રાતે ક્યારે જવાનું છે? અત્યારે ક્યારે જવાનું છે? હરખું કહેતોય નથી. સાચી વાત છે કા. હાવ અત્યારે કઈ જવાનું, ખાલી તૈયાર થઈ જાવ. ખાલી તૈયાર થઈ એને 10 તારીખ લગી સરપ્રાઈઝ જ નહીં ખૂટે. હા તો હું કેટલાક સરપ્રાઈઝ આપશે કોને ખબર. કઈક હશે. હું કેવી સરપ્રાઈઝ હશે એની મને તો થોડીક ખબર છે. તારીખનો હે જો એને ખબર છે. મને નથી કહેતા સરપ્રાઈઝ શું છે. કઈ હેર નથી પૂછતી. આગળ શું કરો છો તમે? આમ જો. જય માતાજી. નહીં એની મોઢામાં માવો છે. પછી જય માતાજી કહેશે તો ત્યાં સુધી કન્ટિન્યુ રહો. આપણે જોવાનું કે સાવન ક્યાં લઈ જાય. તમને બધા તમે તો જોઈ લેતા હોય બાર પેલા, પણ તો અમને નથી ખબર ક્યાં જવાનું છે. એ કન્ટિન્યુ રહેજો ત્યાં સુધી. તો આપણે હાઈવે ચડી ગયા છે ને સાવન કરે છે ફાસ્ટ ગાડી ને એને લાગી છે બહુ ઠંડી, કારણ કે સ્વેટર નથી પહેર્યું. અમને બેને કે તમે બે નો પહેરજો તો પહેરી દીધું છે આપણે સ્વેટર. બેને મેં પહેરી દીધું. સાવન છો થથરે હો એવા કદર મેં કીધું સ્વેટર લઈ લો મારી પાસે રાખી કોઈ નો પહેર્યું એને તો મજા આવે છે મારા બકુડા. મજા આવે. ટાઈટ વાઈટ છે ટાઈટ હજી નથી કેતા કે ક્યાં જાવું એમ. રસ્તો યાદ આવે કોઈ નથી કેતા કે તમે આમ લઈ જાઓ આમ લઈ જાઓ. હું તમને કહું મિત્રો એ હાવ હેન્ડલ છે 10 તારીખ ફોન મારે જો સાવન ગાડી આપે સાવને સરપ્રાઈઝ આપી દીધી છે. લાવ્યા છે દીવ. તો બહુ મજા આવી ગઈ છે. મોજ તૈયાર પણ થઈ ગઈ છે. મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. ને સાવન મારી સામું જોયે છે. રશ્મિતા મેડમ છે લે 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 તો કેવી હરખુડી લાગી તો કેવી હાઈ ક્લાસ. એ હું તો આવી થઈશ. કઈ હારી નથી થઈશ. સાઈન લો જો. ચાંદલો મોટો, મને મોટો જ ચાંદલો ગમે. બધાને ગાઈસને ખબર જ છે, મિત્રોને મારા. તો હાલો તમારે બધાને દીવ ફરવું હોય તો અત્યારે છે નાગવા, પછી જાજો દીવ. સાવન તો જો સરપ્રાઈઝ કેવી લાગી કલેજા? કલેજા તેમ થાકી જા. ટાઈટ વાતી થી તે કીધું તું જર્સી પહેરી. આમ જો એને બધી ગાડી હાકીને. મેડમ જો ફોટા પાડવાનું છે. કેમ પાડવાનું છે? હા તો ત્યાં સુધી કન્ટિન્યુ રહ્યો બ્લોકમાં. જો અહીંયા દીવ છે તમને બતાવી દો. નગર તમને મસ્તી લાગશે કે દીવ નથી આવ્યા, અમે સાચન આવ્યા છીએ. સાચન ત્યાં સુધી કન્ટિન્યુ રહ્યો. આપણે અંદર જઈએ પછી મળીએ. હજી તો આપણે જવાનું છે કપડાં જોવા. વન પીસ તો લેવાનું છે. ત્યાં સુધી કન્ટિન્યુ બનાવ્યો પછી મળીએ. હાલો જો. કેમ છો મારા મિત્રો? ચાલો તમને અહીંથી દીવથી હેલો મોવાવાસીઓ દીવ આવું છે. બે બિયર મોકલાવું મારા વાલા. શોર્ટ કપડા મોકલાવું મારી કલેજી. ત્યાં સુધી કન્ટિન્યુ હાલો. અંદર જઈએ પછી મળીએ. અંદર આવી ગયા છે ને કપડા જોવા જવું છે. પણ અહીંયા ચીની મિની ચાવ છે. ચીની મિની ચાવ છે જો. ન કહેવાય સોરી. હાલો સાવર ના પડે એવું ન કહેવાય એમ કે હારા સર પણ ફોટો પડવા જવા પડશે. જો દ્રાક્ષ બદામ ને એવું વેચે છે. એની અંદર જઈએ છીએ તો આપણે નાસ્તો કરવાનો છે. ને અંદર જઈએ ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. કપડાં જોવા જવાનું છે. આપણે થોડોક નાસ્તો ને એવું કર્યું છે યાર. બહુ ટ્રાફિક છે. બધા બહુ
એન્જોય કરવા આવ્યા છે તો હું તમને બતાવું. સાવંદા જવા ઉભા, હાવ ગાંડા જેવા છે સાવન અક્ષુ બે હાવ ગાંડા જેવા છે. તડકાના હાવ તપી ગયા છે ઈ બે તો બેઠી ગયા. મેં તમે બે હોય બેવ માતા રીલ્સ. તમને બધાને ખબર છે કે હું ઇન્સ્ટાગ્રામ વાપરું તો રીલ શૂટ કરું છું ને હમણાં રીલ્સ વ્લોગ શૂટ કરું છું ને અત્યારે હમણાં રીલ્સ ઉતારી મારે આંખે નથી એટલો તડકો લાગે છે. તો તમને બધાને બતાવું ગાઈસ મિત્રો જુઓ કે કેટલું માણસો છે ને અહીંયા કેટલી બધી ઓળખીને એવું છે. જો કેટલું માણસો છે. સાવન ની બે ઓલી મોટર પાસે બેઠા ને કપડા જોવે છે. અક્ષુ ને લેવાના હતા કે જોઈ લઉં પેલા. એટલું માણસો છે જો આમ. કેટલું મસ્ત છે આમ જોવા. તો આપણે આવી ગયા છે નાસ્તો કરવા ને સાવાના મોડર દે છે ને જો નાસ્તો કરો. આપણે પેલી દુકાને જ આવી કારણ કે અમને બહુ ગમે ત્યાં અમે જવાનું કહે છે સાવન દીવમાં તો મેં ના પાડી ત્યાં નહીં અહીંયા નાગવા મેંગી ખાવાની છે. મેંગીનો ઓર્ડર આપે છે સાવન ને અમારા રક્ષીબેન જો કેવા સરસ મજાના બેઠા છે. લે 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 આમ તો જો મેંગી ખાવાની છે ને પાયસી તમારે પાયસી ભાવી છે. જો અહીં બધા અહીંયા સાવન આમ છે તો સોડા ને લેવા ગયા છે. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. આપણે મેંગી આવી જાય ને સાવન તો આમ થયા માટે મારે બિશા ખાસી ગયા છે. મેં કીધું એક્સેસ લઈ લો તમે તો અમે કીધું કે એટલે બધું આગળ નથી લાવતો. સરપ્રાઈઝમાં દીવ લાવો સ્પેશિયલ મેગી ખાવા કેમ એક્સપેરી આવતા ને ત્યારે મેગી ખાધી હતી એટલે. તો આપણે ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. પછી મળીએ. ઘરે કારમાં આવ્યા ઘરે કારમાં આવી ગયા. અસ્મિતાબેનના ઘરે બેઠા હતા. થોડીક ઘણી બેઠા થાકી ગયા હતા ને અહીં સુઈ ગઈ હતી કારણ કે બધા બેઠા હતા તો પીયુભાઈ હતા અને અસ્મિતાબેન હતા તો તમે બધા બેઠા હતા ને સાવ બધા સુઈ ગયા. ભાવ થાકી ગયા. ગાડી હાથે એટલી ગાડી હતી કે વાત જવા અહીંથી તો હજી જાઉં તો તુલસીશ્યામ મેં ના પાડી. તુલસીશ્યામ જય મિત્રો કેટલું દૂર છે ગાડી લઈને ના પાડે તોય જાઉં. તો સાવન તો બહુ થાકી ગયા. ગાડી હાકી હાકીને મેં કીધું લાવું હું હાકી લઉં તો મને ના પાડી નથી આપી તાર જાય તો એક્સેસ હોત તો હાકી લે તો મને આપત પણ આ ગાડી ન આપવા એટલે મને આવડે છે પણ તે જે કાબુ ન રહે ત્રણ સવારે હોય તો છે ને ઘરે આવી ગયા. સુઈ ગઈ હતી અહીં સુઈ ગઈ ને સુઈ ગઈ કેટલી કલાક સુઈ ગઈ જમીને નેવરી થઈ ગઈ છે ને ત્યાં નીંદર આવે છે બહુ. સાવન તો સુઈ ગયા પગ પસરી દીધા માથું પસરી દીધું કારણ કે બહુ થાકી ગયા. પગે એના પહોંચી ગાડી હાકી હાકી થાકી ગયા. જો સુઈ ગયા છે ને એમ દાસુ દાસુ સરસ બધા સુઈ ગયા. હું એક જ જાગું છું કોણ ઘુમડતું હતું. પેલા ની સુઈ ગઈ પછી નીંદર ન આવે સુઈ જાઉં પછી નીંદર ન આવે તો છે ને એની તો બહુ મોજ કરી છે. મજા આવી ગઈ છે. છે ને આપણે ગાડી બંધ પડી તો 3 કિલોમીટર હાલીને આવ્યા. ટપ 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 ચાલીને આવ્યા 3 કિલોમીટર તો પગ બહુ દુખે છે. મારા વાલા કસર આવશો પગ મોકલાવું મારા દુખતા પગ મોકલાવું મારા વાલા સવારે કાંઈ બહુ દુખશે તો દવા લઈ આવશું કન્ટિન્યુ રહેજો પણ સવારે કન્ટિન્યુ રહેજો. અત્યારે નહીં જમી લીધું છે જમીન ભેગા થયા છે સુઈ જશું એને બ્લોગ એન્ડ કરશું. જય માતાજી જય દ્વારકાધીશ. આજનો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં કહેજો. મળીએ કાલે ન્યૂ બ્લોગમાં. મેં આજે મારું દીવ કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં કહેજો. જે ગયા હોય એ પણ કહેજો ન ગયા હોય એ પણ કહેજો જોયું એ પણ કહેજો. તો કાલ મળીએ ન્યૂ બ્લોગમાં. બાય બાય.